હેલો ગાઈસ, હેપી ઉત્તરાયણ સૌને. ઉત્તરાયણના નિમિત્તે આજે આપણે વ્લોગ બનાવવાના છે અને આજનો દિવસ રહેવાનો છે કે અમે ઉત્તરાયણ કેવી રીતે કરીએ છીએ. તો આજના વ્લોગની અંદર હું તમને બતાવીશ કે આપણે કેવી તો ગાઈસ અત્યારે મારી પાસે પતંગ ખૂટી ગઈ છે. તો હવે અમે પતંગ પકડવા માટે જઈ રહ્યા છે. તમે પણ ગામડામાં રહેતા હોવ અને નાનપણમાં જો પતંગ લૂંટી હોય તો પ્લીઝ કમેન્ટમાં કરજો કે અમે પણ ગામડામાં પતંગ લૂંટી છે. તો અમે પણ અત્યારે જઈ રહ્યા છે પતંગ લૂંટવા માટે. ચાલ સમર, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા તો ઘણી હોય, પણ જે ખરેખર મજા આવે છે એ પતંગ લૂંટવામાં મજા આવે છે. તો અત્યારે અમે પણ પતંગ લૂંટવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મારા ગામની બાજુમાં આમોદર ગામ છે અને એની બાજુમાંથી જે સિટીની પતંગો આવે છે તે અહીંયા ખેતરોની અંદર પડે છે. તો અમે પણ ટ્રાય કરીએ છીએ કે અમારા હાથમાં પણ એક બે આવે. તમે પણ જોઈ શકો છો કે જે નાના હતા ત્યારે અમને બીવડાવવામાં આવતા હતા કે આ કોઠી પાસે નહીં જવાનું, કેમ કે અહીંયા ચૂડેલ રહે છે એવું માનતા હતા, પણ રિયલીમાં હોતું નથી. તો તમે પણ આવું જો નાનપણમાં અનુભવ્યું હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો. અને એવું કહેતા હતા કે કોટા કહેવાથી ચૂડેલ આપણી પાછળ આવે. તો આજે અમે આ ખોટું તોડ્યું છે અને ટેસ્ટ કરીને જોઈશું કે ચૂડેલ અમારી પાછળ આવે છે કે નહીં. સમજ શું કહે છે? સારું લાગે છે ગાઈસ. ઉત્તરાયણમાં જો પતંગ ના લૂંટીએ તો ઉત્તરાયણ તહેવાર સક્સેસફુલી ના ગણાય. એટલે ઉત્તરાયણમાં પતંગ તો લૂંટવી જ પડે. લા પેલી આવી, પેલી દોડ, ભાગ 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 ભાગ, જલ્દી જલ્દી ભાગ ભાગ, પકડ પકડ પકડ, પેલો દોરો ચાલે, જલ્દી જલ્દી જલ્દી, લે લે પકડ 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 પકડ, જલ્દી જલ્દી આવી. ગાઈસ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા સાથી મિત્રો આપણી કોમ્પિટિશનમાં આવી ગયા છે. અત્યારે પતંગ પકડી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અમે પણ અત્યારે ખેતરમાં પતંગ પકડવા માટે આવ્યા છે. તો ગાઈસ તમે પણ બાળપણમાં પતંગો લૂંટી હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો ક્યાંથી આ વિડીયો મારો જોઈ રહ્યા છો. તો ગાઈસ ઉત્તરાયણનો તહેવાર જ એક અનોખો છે કે તમે ઉત્તરાયણમાં પતંગ ચગાવો, સાથે જ્યાં સુધી પતંગ લૂંટો નહીં ત્યાં સુધી તમારી ઉત્તરાયણ સફળ છે નથી, યાદગાર બનતી નથી. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. આવી ગઈ હો તો આ નમાઝ પકડી છે. આ બાજુ લઈ આવી, અહીં લઈ આ બાજુ પકડીને લઈ આવી. ચગાઈ ચગાઈ ચગાઈ, ચગાવ દે, હો ચગાવ દે. નહીં જાય નહીં જાય નહીં જાય. તો ગાઈસ અત્યારે પકડી લીધી છે પતંગ અમે અને ચગાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. તો ગાઈસ પતંગ લૂંટવાની ખૂબ મજા આવે છે. તમે જોઈ શકો છો કે અત્યારે અમે એક ઢાલ લૂંટ્યો છે અને ખૂબ મહેનત કરવી પડે છે પતંગ લૂંટવામાં. તમે જોઈ શકો છો કે અત્યારે ગામના બધા જ છોકરાઓ આપણા ખેતરની અંદર આવીને પતંગ લૂંટી રહ્યા છે. તો ગાઈસ પહેલાંની શું ઉત્તરાયણ હતી, અત્યારની ઉત્તરાયણની તો વાત કરું તો લોકો એકલા એકલા પોતાના ધાબા ઉપર ને પતંગ ચગાવતા હોય છે. અમારા સમયની અંદર 1990, 93, 95 ની અંદર
તમે જો ઉત્તરાયણ ઉજવવી હોય તો તમને ખ્યાલ હોય ગામડાની અંદર કે લોકો એક પતંગ પકડવા માટે એક ઝંડુ લઈને, તમે લાંબુ વાંસ લઈને અને એના ઉપર બી એક કાંટાળું ઝાડ બાંધીને લોકો પતંગ પકડતા હતા. ખેતરની મય દોડતા હતા. લોકો પાસે પહેરવાના ચપ્પલ ના હતા, અને ચપ્પલ બી હોય તો કેવા તૂટલા, અને એમાં પણ પેલી જે સોયપીન આવે ને એ બાંધીને ચપ્પલને પહેરતા હતા. સાથે જો આવો દોરો મળી જાય તો દોરોને પણ ચપ્પલથી બાંધી દેતા હતા. લોકો ત્યારે પણ એક પતંગ પકડીને પણ ખુશ હતા, અને લોકો બહુ જ ઉલ્લાસથી ઉત્તરાયણ ઉજવતા હતા. અને તમે જોશો કે ઘણા બધા એમના સાથી મિત્રો સાથે પણ ખેતરમાં આવીને પતંગ પકડતા હોય છે. તો અસલી ઉત્તરાયણની મજા એ જ છે કે તમે તમારા ફ્રેન્ડ મિત્રો સાથે હળી મળીને ઉત્તરાયણ ઉજવો અને પતંગ ચગાવો. પતંગને લૂંટવાનો જે આનંદ છે ને એ જિંદગીમાં ક્યાંય નથી. એના વગર તમારી ઉત્તરાયણ સફળ થતી નથી. તો તમને પણ જો આ મારી વાત સાચી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો. તો ગાઈસ, અમે પતંગ ચગાવતા અને પતંગ લૂંટતા અમે ખેતરની વચ્ચે બહુ, અમારો છે બાળપણનો મિત્ર કે અમે નાના હતા ત્યારથી સાથે હતા અને સાથે રમતા હતા, અને આજે પણ સાથે છે. અમારી દોસ્તી આજે પણ એવી ને એવી છે. તો તમે પણ આવા વાર તહેવારે તમારા મિત્રો સાથે મળતા રહો, થોડો સમય એમની સાથે પણ સ્પેન્ડ કરતા રહો, જેથી તમારી મિત્રતા આગળ વધતી રહે અને એક સારો બોન્ડ તમારા સાથે કનેક્ટ રહે. તમે જોઈ શકો છો કે અત્યારે અમે બોર ખાવા આવ્યા છે. અમારો મિત્ર ઉમેશ હવે બોર લાવ તમને પાડીને દેખાડશે કે બોરડીને કેવી રીતે જોડવાની હોય. જો ને કેટલા સરસ બોર પડી રહ્યા છે. તમને પણ જો ખાવા હોય તો જરૂરથી આવજો. અમારા ઉમેશભાઈ તમને ખવડાવશે. હવે લાગે છે કે ઉત્તરાયણ